દોસ્તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે તમે સુરત સ્થિત રાવળ સમાજના ત્રીજા સ્નેહ મિલન કાર્યક્રમની ઝાંકી કરશો। દીપ પ્રગટ્યમાં જોડાઈએ છીએ। બોલો અંબે માતા કી। ભારત માતા કે। ભરતભાઈ ભૂલકુ મનનનું એમને ચિત્રકામમાં પ્રથમ બદલ એમને સન્માનપત્ર આપવામાં આવી રહ્યું છે। ત્યાં એમને એક પાત્ર અભિનયમાં રહ્યું છે। એમને વિનંતી પોતે સ્ટેજ ઉપર પધારશે। ખૂબ ખૂબ ધન્યવાદ ફોરમને। તેઓ 12 પછી ને સીએ કરવાનો વિચાર। હવે રાઠોડ ખુશી ચેતનભાઈને વિનંતી કરીશ સ્ટેજ ઉપર પધારશે। રાઠોડ અરમાન से વિનંતી કરીશ 2 મિનિટ અહીંયા સ્ટેજ ઉપર આવશે। મેં ધોરણ 11 સાયન્સમાં એડમિશન લીધું એ ગ્રુપ પીપી સવાણી વિદ્યા સ્કૂલ, જેમાં હવે હું રાજેશ સર પાસે ભણીશ। એ અંદાજિત સીટ કેટલી છે? 350 સીટ છે અને ફોર્મ ભરવાની કુલ સંખ્યા કેટલી છે? જાણવું છે 10મા ધોરણ પછી આપ સાયન્સ લેવા માંગશો, કોમર્સ લેવા માંગશો, આર્ટ્સ લેવા માંગશો, અધર એક્ટિવિટી ડિપ્લોમા કરવા માંગશો, આપે કંઈ નક્કી કર્યું હશે? આગળ તારે શું અપેક્ષાઓ છે? આ કયા કોર્સ કરવા છે તારે? હવે આગળ જે નીટમાં સ્કોર આવે એ પ્રમાણે હવે એડમિશન થાય। બીડીએસમાં ઇન્ટરેસ્ટ છે તો બીડીએસ। જોરદાર તાળીઓની ગડગડાટ। હા ચલો। તો
તારે અત્યારે કહેવું પડશે ભાઈ તારે આગળ શું કરવાનું છે, તો તારે 2 શબ્દો બોલવા જ પડશે, બરોબર? બાપાનો સવાલ છે. મારે આગળ ઈસી કરવાનું છે, ઇલેક્ટ્રિક કોમ્યુનિકેશન. એ જોરદાર તાળીઓનો ગડગડાટ તો જોઈએ જ નહીં ને આમાં. આમાં ક્યાં ખર્ચો છે? એ કહો. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લેવા છે. બીકોમ કમ્પ્લીટ કર્યું છે આપણે. હેલો. કોઈ પણ બેનો હોય ને છોકરાઓમાં ટાઈમ પૂરો થઈ ગયો, એને એવું થાય કે મારી ટાઈમ પૂરી થઈ ગઈ. અભિનંદન એમને. ઓકે 10 મિનિટ. આ ડોક્ટર માટે આ કેટલી મહેનત કરવી પડે ખબર છે? 12 સાયન્સ કરવું પડે, પછી 5 વર્ષ ભણવું પડે, 4 વર્ષ ભણવું પડે, અને 24 કલાકમાંથી અંદાજિત 18 કલાકની તૈયારી કરવી પડે. આટલી તૈયારી કરવી હોય ને સ્ટેજ પર ડિગ્રી અહીંયા ઊભી હોય તો આપણી અપેક્ષા એક્સપેક્ટેશન શું હોય? તમારી પાસે અપેક્ષા ખાલી એટલી જ રાખવી હોય કે તમે સન્માનિત કરો. સન્માનિત કરવા માટે જોરદાર તાળીઓ જ હોવી જોઈએ. આપણે થોડા ઝડપથી આગળ ચાલીએ ને તો અમને જાણવું છે અને સમાજે જાણવું છે કે આ BHMS જે કરવાનું હોય છે એ અઘરું પડે છે, સહેલું પડે છે, અને બીજી દીકરીઓ BHMS કરશે તો કેવી રીતે કરશે એ થોડુંક ઝડપભેર આપણે જણાવવાનું થશે. એકચ્યુઅલી BHMS કરવું એટલું બધું બી અઘરું નથી, ખાલી થોડીક આપણે મહેનત કરવી પડે એટલું જ છે, પણ એની સાથે પેરેન્ટ્સનો સપોર્ટ બી હોવો એટલો જ જરૂરી છે. હું BHMS કરતાં હું ગવર્મેન્ટ હોસ્ટેલમાં રહીને હું BHMS કમ્પ્લીટ કર્યું છે. એકચ્યુઅલી મારી વ્યારામાં કોલેજ હતી ને અત્યારે હાલમાં હું સિમ્સમાં જોબ કરું છું. જો કોઈને પણ કાર્ડિયાક ડિપાર્ટમેન્ટમાં કોઈ બી ઇસ્યુ હોય, સ્ટેન્ડ લખાવવો હોય તો એકચ્યુઅલી મને કોન્ટેક્ટ કરી શકે છે, તો હું તમને મા કાર્ડમાં તમને ફ્રીમાં કરાવી શકું છું. કાર્ડિયાકનું કોઈ પણ એન્જિયોપ્લાસ્ટી, એન્જિયોગ્રાફી કોઈ પણ ઓપરેશન હોય તો હું ફ્રીમાં કરાવી શકું છું મા કાર્ડમાં. જે આપણા હિમેશભાઈ રણજીતભાઈ પરમાર છે, બાપા સીતારામ, અક્કાભાઈ અને તારી ટીમ. મારું નામ પ્રિતેશભાઈ હસમુખભાઈ રાવળ છે. માંડવી રહું છું. મારો વ્યવસાય પ્રિન્ટિંગ પ્રેસનો છે અને રાજકીય ક્ષેત્રે માંડવી નગરમાં છેલ્લા 10 વર્ષથી મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતો હતો. અને હાલ ડિસેમ્બર મહિનામાં જ્યારે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખોની નિમણૂક થઈ, તેની અંદર ગુજરાતમાંથી એક આપણા સમાજમાંથી મારા નામની પસંદગી કરવામાં આવી અને હું પ્રમુખ તરીકેની અત્યારે ત્યાં જવાબદારી નિભાવું છું. પરંતુ થોડોક સમય લેવા માંગીશ, 2 મિનિટ. અને સૌથી પહેલાં તો આયોજકોનો આભાર માનું કે આટલે દૂર મને માંડવી આમંત્રિત કર્યો, મને અને મારા પરિવારને અહીં બોલાવ્યો. એ બદલ નતમસ્તક તમારા બધાનો આભાર માનું છું. સાથે જ અહીંયા ઘણા બધા વડીલો છે. પ્રથમવાર જ બધાને મળવાનું થયું છે, પણ ખરેખર આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. ખરેખર આવા સ્નેહ મિલન, સામાજિક મેળાવડાઓ કરવામાં આપણે ઘણા પાછળ છીએ. આપણી પહેલાંના સમાજો આ બધું બહુ પહેલાં કરી ગયા અને ખૂબ આગળ વધી ગયા. પરંતુ આજે જ્યારે અહીંયા આવીને હું એ જોયું છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે ગાડીની સ્પીડથી નહીં પણ એરોપ્લેનની સ્પીડથી આપણો સમાજ પ્રગતિ કરવાનો છે.
જે રીતે આપણા ભૂલકાઓ કોઈ BDS, કોઈ MBBS, કોઈ ડૉક્ટર, કોઈ આર્મીમાં જે રીતે એજ્યુકેશન લઈ રહેલા છે, જે રીતે આગળ વધી રહેલા છે, તો ચોક્કસ આપણું આવનારું ભવિષ્ય આપણા સમાજનું અને આપણું ખૂબ ઉજળું થવાનું છે એવો મને પૂરો વિશ્વાસ છે. આપ સર્વોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું શ્વેતા કિરીટભાઈ રાવલ BE એન્વાયરમેન્ટ કરું છું GEC સુરતમાં, અને મેં ડિપ્લોમા ઇન એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કર્યું હતું ઉકા ટસાડા યુનિવર્સિટી બારડોલીથી. ત્યારબાદ હું હમણાં GEC સુરતમાં છું અને એઝ નેશનલ જજ અપોઇન્ટ થઈ છું QCFIમાં, એટલે કે ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઇન્ડિયા, જે એન્વાયરમેન્ટલ ઇન્ડસ્ટ્રીઝમાં એન્વાયરમેન્ટ રિલેટેડ લીગલ ઓડિટ અને લીગલ પ્રોસિજર કેરી ફોરવર્ડ કરે છે. એ હું એમની ટીમની સહભાગી બની છું. તો આપ સૌનો ધન્યવાદ. દિનેશભાઈ પરસોત્તમભાઈ રાવળિયાની વિનંતી કરીશ સ્ટેજ ઉપર પધારે. પેટે આપ્યા છે મનીષભાઈ ચંદુભાઈ બારૈયા. બહેનોને વિનંતી કે બબ્બે બહેનો ઉઠાયા જેમને 1111 રૂપિયા આપી ઝડપથી સ્ટેજ ઉપર પધારી જશે. મહેશભાઈ 1111 રૂપિયા રાહત પેટે મળ્યા છે. ડોક્ટર મયુરભાઈ મુકેશભાઈ રાવળ. સુધીરભાઈ કંચનભાઈ પરમાર દુપેલવાલા, જેમણે 1000 રૂપિયા સેવા લખાવી છે. રેશમાબેન ચંદુભાઈ દુપેલવાલા. ભેટ આપી છે. લાલુભાઈ નગરપાલાને વિનંતી કરીશ 1001 રૂપિયા જેમને દાન પેટે લખાવે છે. કરો જયશ્રીબેન કલમવાર રાવળ. વિજયભાઈ મહેશભાઈ પરમાર બારૈયા. તુલસીભાઈ મકવાણાને વિનંતી કરી સ્ટેજ પર પધારશે. 1111 રૂપિયા અમને યોગદાન આપીને આપ સૌનો